ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારી એક્ઝામ નજીક આવી ગઈ છે. સ્વાધ્યાય પોથીમાં બસ આપણે 2 પાઠ છે એ કમ્પ્લીટ કરાવવાના છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પાઠ 4 છે ત્યાં આવી જાઓ. પાઠ નંબર 4 સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 21 પર આવી જાઓ અને ક્વેશ્ચન નંબર છે 5મો વિકલ્પો વાળો MCQ બરાબર છે, એના આપણે જવાબો લખવાના છે. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો? એમાં એ જવાબ છે રાષ્ટ્રીય શોક દિન. પછી બીજો પ્રશ્ન છે, કેટલાક લેખકો કોને મુસ્લિમ કોમવાદના જનક કહે છે? એમાં ડી આવે લોર્ડ મિન્ટો. પછી ત્રીજો પ્રશ્ન છે, પાકિસ્તાનના સાચા સર્જક મોહમ્મદ અલી ઝીણા કે રહીમતુલ્લા નહીં પરંતુ ખાલી જગ્યા જ હતા? એમાં ડી આવે લોર્ડ મિન્ટો. ચોથો પ્રશ્ન છે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? બી વાસુદેવ બળવંત ફડકે. પછી પાંચમો પ્રશ્ન છે, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ, આ વિધાન કોણે કહ્યું હતું? એ બાળ ગંગાધર તિલક. છઠ્ઠો પ્રશ્ન છે, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? ડી અરવિંદ ઘોષ. સાતમો પ્રશ્ન છે, પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો? સી મેડમ ભીખાયજી કામા. આઠમો પ્રશ્ન છે, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? સી ગોપાલ કૃષ્ણ ગોખલે. અંગ્રેજ અધિકારી વિલિયમ વાયલીની હત્યા કોણે કરી હતી? એનો જવાબ છે ડી મદનલાલ ઢીંગરા. 10મો જવાબ છે, જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલો છે? એમાં સી અમૃતસર. 11મો પ્રશ્ન છે, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? એમાં બી આવે શ્રીમદ રાજચંદ્ર. અને 12મો પ્રશ્ન છે, કયો નવો પક્ષ સ્થપાતા સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓસરી ગઈ? એમાં એ આવે નેશનલ પાર્ટી. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો ફટાફટ 13મો પાઠ છે સ્વાધ્યાય પોથીમાં એ ખોલી નાખો. ભૂગોળનો 13મો પાઠ. ભૂગોળનો 13મો પાઠ અને પેજ નંબર 71. પ્રશ્ન નંબર પહેલો, યોગ્ય જોડકા જોડો. એમાં અ વિભાગમાં પહેલું છે ભારતની પ્રમાણ સમય રેખા. સામે જવાબમાં આવે 2 નંબર એટલે કે 82°30 પૂર્વ રેખાંશ વૃત્ત. પછી બીજું છે કર્કવૃત્ત. એમાં જવાબ આવે 4 નંબર 23°30 ઉત્તર અક્ષાંશ વૃત્ત. પછી ત્રીજું છે ઇન્ડોનેશિયા. એમાં 1 નંબર આવે મલાકાની સામુદ્ર ધુની. અને ચોથું છે ભારતનો પ્રાચીનતમ પ્રદેશ. એમાં 3 નંબર આવે દક્ષિણનો દ્વીપકલ્પીય પ્રદેશ. પ્રશ્ન નંબર 2, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું છે ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 2, ભારતનું ક્ષેત્રફળ જગતના ભૂક્ષેત્રના આશરે 2.42% છે. સાચું છે વિધાન. ભારતના લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં આવેલા છે. એ વિધાન પણ સાચું છે. ભારતની પ્રમાણ સમય રેખા 80°30 પૂર્વ રેખાંશ વૃત્ત છે. ખોટું વિધાન છે. ભારતની પ્રમાણ સમય રેખા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. એ વિધાન સાચું છે. છેલ્લું છે ભારતની દક્ષિણે પેસેફિક મહાસાગર આવેલો છે. ખોટું છે. ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. જો વિધાન આવી રીતે હોય તો એ સાચું પડે. હવે પ્રશ્ન નંબર 3, એક શબ્દમાં જવાબ. એમાં પહેલું છે ભારતીય સંસ્કૃતિ કઈ ભાવના ધરાવે છે? એમાં લખો સમન્વયકારી. પછી બીજો પ્રશ્ન છે ભૌગોલિક દ્રષ્ટિએ ભારત
કયા ગોળાર્ધમાં આવેલો છે? એનો જવાબ છે ઉત્તર. પછી ત્રીજો ક્વેશ્ચન છે, ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. પછી ચોથો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ કયા રાજ્યમાં સૂર્યોદય થાય છે? એમાં લખો અરુણાચલ પ્રદેશ. પછી પાંચમો પ્રશ્ન છે, વિશ્વમાં કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? 6. છઠ્ઠો પ્રશ્ન છે, ભારતીય દ્વીપકલ્પની પશ્ચિમે કયો સાગર આવેલો છે? અરબ સાગર. પછી સાતમો પ્રશ્ન છે, ભારતીય દ્વીપકલ્પની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? એમાં લખો હિન્દ મહાસાગર. પછી આઠમો ક્વેશ્ચન છે, ઈસવીસન 1869 કઈ નહેર શરૂ થઈ હતી? સુએજ. નવમો પ્રશ્ન છે, ભારત અને શ્રીલંકા કયા અખાત દ્વારા એકબીજાથી અલગ પડે છે? મનાર. પછી 10મો પ્રશ્ન છે, એકબીજાથી દૂર થઈ રહેલી ભૂસંચલીય પ્લેટોને શું કહેવામાં આવે છે? એમાં અપસારી પ્લેટ આવે. અપસારી પ્લેટ. અને છેલ્લો 11મો છે, એકબીજાથી નજીક આવી રહેલી ભૂસંચલીય પ્લેટોને શું કહેવામાં આવે છે? અભિસારી પ્લેટ. હવે પેજ નંબર 72 પર આવી જાઓ. પ્રશ્ન નંબર 4, ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે, ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે. એમાં જવાબમાં આવે કર્ક. બીજી ખાલી જગ્યા છે, ભારતમાં સૂર્યોદયનો આરંભ ખાલી જગ્યામાં થાય છે. અરુણાચલ પ્રદેશ. ત્રીજી ખાલી જગ્યા છે, ભારતની પ્રમાણ સમય રેખા ખાલી જગ્યા રાજ્યોમાંથી પસાર થાય છે. 5. એના પછીની ચોથી ખાલી જગ્યા છે, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત જગતમાં ખાલી જગ્યા ક્રમે આવે છે 7મા. પછી 5મી ખાલી જગ્યા છે, ભારત અને યુરોપ વચ્ચેનું અંતર ખાલી જગ્યા નહેરને કારણે 7000 કિલોમીટર જેટલું ઓછું થઈ ગયું છે. એમાં આવે સુએજ. છઠ્ઠી ખાલી જગ્યા છે, ભારત ખાલી જગ્યા મહાસાગરના શીર્ષસ્થ સ્થાને આવેલો છે. એમાં હિન્દ. 7મું છે, ભારત અને શ્રીલંકા ખાલી જગ્યાની સામુદ્રી ધુની દ્વારા અલગ પડે છે. પાલક. પછી 8મું છે, મૃદાવરણીય પ્લેટોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે 7. 9મી ખાલી જગ્યા છે, દક્ષિણનો ખાલી જગ્યા પ્રદેશ ભારતનો પ્રાચીનતમ પ્રદેશ છે. એમાં આવે દ્વીપકલ્પીય. છેલ્લી ખાલી જગ્યા છે, ભારત અને શ્રીલંકા વચ્ચે ખાલી જગ્યાનો અખાત આવેલો છે. એમાં આવે મનાર. 5મું છે, 5મો પ્રશ્ન છે, વિકલ્પોનો. એમાં પહેલું છે, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? એમાં આવે ભારત. પછી બીજું છે, નીચેના પૈકી કયો દેશ ભારતના ક્ષેત્રફળ સંદર્ભે વિશાળ છે? એમાં કેનેડા. વિશ્વના કેટલા દેશો ભારતના ક્ષેત્રફળથી મોટા છે? 6. ચોથો પ્રશ્ન છે, ભારતની કઈ સામુદ્ર ધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને USA પહોંચી શકાય છે? એ મલાક્કા. પછી 5મો છે, ભારતની ઉત્તરે ચીન તો ભારતની વાયવ્ય એમાં આવે પાકિસ્તાન. છઠ્ઠો પ્રશ્ન છે, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને યુરેશિયન પ્લેટના ટકરાવથી તેથીસ સમુદ્રમાં કઈ પર્વત શ્રેણીનું નિર્માણ થયું છે? એ હિમાલય. ભારતની પ્રમાણ સમય રેખા કયા રાજ્યમાંથી પસાર થતી નથી?
એમાં આવે ડી તમિલનાડુ. ભારતના પાડોશી દેશોના સંદર્ભે કઈ જોડી અયોગ્ય છે? એમાં આવે ડી બાંગ્લાદેશ પશ્ચિમ. પછી 9મો પ્રશ્ન છે, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે? એમાં આવે ડી 3214. પછી 10મો પ્રશ્ન છે, ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર છે? એમાં સી આવે 2933. 11મો પ્રશ્ન છે, ભારતનો પ્રમાણ સમય કયા રેખાંશ વૃત્ત પરથી પસાર થાય છે? એમાં સી આવે 82° પૂર્વ રેખાંશ. હવે વિદ્યાર્થી મિત્રો પાઠ 14 પર આવી જાઓ. પાઠ 14 પેજ નંબર 77. પ્રશ્ન પહેલો જોડકા. એની અંદર પહેલું જોડકું છે કાળી જમીન. એમાં આવે 3 નંબર, એટલે કે કાળી જમીન છે એને આપણે રેગુર નામે પણ ઓળખી શકાય છે. પછી બીજું છે રાતી જમીન. એમાં આવે 5 નંબર લોહ તત્વ. પછી ત્રીજો પ્રશ્ન છે ખડકાવ જમીન. એમાં આવે 1 નંબર લોહ અને એલ્યુમિનિયમ. પછી ચોથો પ્રશ્ન છે પ્રસ્તર ખડકો. એમાં આવે 2 નંબર ખનિજ તેલ. હવે બીજું જોડકું જોઈએ સંચાલન શક્તિ માટેનું ખનિજ. એમાં આવે 5 નંબર યુરેનિયમ. પછી બીજું છે અધાતુમય ખનિજ. એમાં 4 નંબર આવે ફ્લોરસ્પાર. પછી ત્રીજું છે હલકી ધાતુમય ખનિજ. એમાં આવે 2 નંબર મેગ્નેશિયમ. ચોથું છે મિશ્ર ધાતુના રૂપે વપરાતી ખનિજ. એમાં આવે 1 નંબર મેંગેનીઝ. પ્રશ્ન નંબર 3 ખરા ખોટા. એમાં પહેલું વિધાન છે માઉન્ટ એવરેસ્ટને ભારતમાં સાગરમથા કહે છે. વિધાન ખોટું છે. બીજું છે લુસાઈ ટેકરીઓ મિઝોરમમાં આવેલી છે. સાચું છે વિધાન. ત્રીજું છે દખણના ઉચ્ચ પ્રદેશની ચારે બાજુ સમુદ્ર હોવાથી તેને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહે છે. ખોટું. એમાં 4 શબ્દો છે ને એની જગ્યાએ 3 શબ્દ હોવા જોઈએ તો આપણું વિધાન સાચું બને. પછી ચોથું છે અરવલ્લી ખંડ પ્રકારનો પર્વત છે. ખોટું વિધાન છે. પછી 5મું છે બોક્સાઇટ હલકી ધાતુમય ખનિજ છે. એ સાચું વિધાન છે. પછી 6થું છે પવિત્ર યાત્રાધામ માનસરોવર મધ્ય હિમાલયમાં આવેલું છે. વિધાન ખોટું છે. પછી છે 7મું ચંદીગઢને ગંગાના મેદાનનું પ્રવેશદ્વાર કહેવામાં આવે છે. વિધાન ખોટું છે. પછી 8મું વિધાન છે સામાન્ય રીતે 2 નદીઓની વચ્ચેની ભૂમિને દોઆબ કહે છે. એ વિધાન પણ સાચું છે. 9મું છે મેંગેનીઝ મિશ્ર ધાતુ રૂપે વપરાતી ખનિજ છે. સાચું વિધાન છે. છેલ્લું છે ખાતર ખેતી માટેનું મૂળભૂત સંસાધન છે. ખોટું છે. ખાતરની જગ્યાએ જમીન આવે. પ્રશ્ન નંબર 3 પ્રશ્ન નંબર 3 એક શબ્દમાં જવાબ આપો. એમાં પહેલું છે અનિયમિત અને ઉર્ધ્વ આકાર ધરાવતા ભૂમિ ભાગની વિષમતાઓને શું કહેવામાં આવે છે? ભૂપૃષ્ઠ. પછી બીજું છે બૃહદ હિમાલયનું સૌથી વધુ જાણીતું શિખર કયું છે? એમાં લખો માઉન્ટ એવરેસ્ટ. પછી ત્રીજો પ્રશ્ન છે ભારતનું
સર્વોચ્ચ શિખર કયું છે? એમાં લખો માઉન્ટ ગોડવિન ઓસ્ટિન અથવા તો કેટો. એના પછીનો છે પૂર્વ હિમાલયની ટેકરીઓનું અનુસંધાન કઈ હારમાળા સાથે જોડાયેલું છે? લખો આરા કાન યોમા. પાંચમો પ્રશ્ન છે ગારો, ખાસી અને જૈંતિયા ટેકરીઓ ક્યાં આવેલી છે? મેઘાલય. છઠ્ઠો પ્રશ્ન છે સામાન્ય રીતે બે નદીઓની વચ્ચેની ભૂમિને શું કહેવામાં આવે છે? ડો આબ. ડો એટલે બે અને આબ એટલે પાણી. સિંધુ નદીની થી તીસ્તા નદી સુધી પથરાયેલી પટ્ટીને શું કહેવામાં આવે છે? ભાબર. અરવલ્લીની ગિરિમાળામાં કયું ગિરિમથક આવેલું છે? માઉન્ટ આબુ. પછી નવમો પ્રશ્ન છે દક્ષિણમાં કેરળના તટ પર જોવા મળતા પશ્વજળ જેને બ્લેક વોટર કહેવાય છે ને સ્થાનિક ભાષામાં શું કહેવાય છે? કાયલ. પછી 10મો પ્રશ્ન છે નવમો પ્રશ્ન એવો હતો અરવલ્લી પર્વતનું સૌથી ઊંચું શિખર કયું છે? એમાં લખો ગુરુ શિખર. પછી લખો કાયલ. 11મો પ્રશ્ન છે ઘોડાની નાળ જેવા પરવાળા દ્વીપોને શું કહે છે? એટોલ. 12મો પ્રશ્ન છે પડખાઉ જમીનનું બીજું નામ શું છે? લેટેરાઇટ. 13મો પ્રશ્ન છે કઈ જમીનમાં જૈવિક દ્રવ્યનું પ્રમાણ વધારે હોય છે? પર્વતીય જમીન. પ્રશ્ન નંબર 4 ખાલી જગ્યા. એમાં પહેલી ખાલી જગ્યા છે પવિત્ર યાત્રાધામ માન સરોવર ખાલી જગ્યા હિમાલયમાં આવેલું છે. એમાં જવાબ આવે બૃહદ. બીજી ખાલી જગ્યા છે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશ વિવિધ ખાલી જગ્યા સંપત્તિથી સમૃદ્ધ છે. એમાં જવાબમાં આવે ખનિજ. ત્રીજી ખાલી જગ્યા એ કૃષિ પ્રવૃત્તિ માટેનું મૂળભૂત સાધન છે. એમાં જવાબમાં આવે એ જમીન. ચોથી ખાલી જગ્યા ભારતનું સર્વોચ્ચ શિખર છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન કેટુ. પાંચમી ખાલી જગ્યાને ગંગા નદીનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. એમાં બી આવે દિલ્હી. છઠ્ઠી ખાલી જગ્યા છે પશ્ચિમના તટીય મેદાનને ગોવાથી દક્ષિણમાં ખાલી જગ્યા કહે છે એ મલબાર તટ. પછી સાતમી ખાલી જગ્યા છે દક્ષિણે આંધ્રપ્રદેશ અને તમિલનાડુનો તટીય પ્રદેશ ખાલી જગ્યાના નામથી જાણીતો છે. એમાં સી આવે કોરોમંડલ તટ. આઠમી ખાલી જગ્યા છે એક કે તેથી વધુ ખનિજોના બનેલા સંગઠિત પદાર્થને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એમાં આવે ખડક. પ્રશ્ન નંબર 5 વિકલ્પો. એમાં પહેલું વિકલ્પ છે વિશ્વનું સર્વોચ્ચ શિખર કયું છે? એમાં આવે બી માઉન્ટ એવરેસ્ટ. પછી બીજું છે માઉન્ટ એવરેસ્ટ શિખર ક્યાં આવેલું છે? એમાં જવાબ આવે સી નેપાળ ચીનની સરહદે. પ્રશ્ન નંબર 3 ભારતમાં આવેલું બૃહદ હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે? જવાબમાં આવે બી કેટુ ગોડવિન ઓસ્ટિન. પછી ચોથું છે અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? એમાં આવે બી માળવાનો. પછી પાંચમું છે અરવલ્લી કયા પ્રકારનો પર્વત છે? એમાં એ આવે ગેડ. છઠ્ઠું છે માઉન્ટ આબુ
કઈ ગિરિમાળામાં આવેલું હવા ખાવાનું સ્થળ છે? એ અરવલ્લી. 7મું છે અંદમાન નિકોબાર ટાપુઓ ક્યાં આવેલા છે? ડી બંગાળાની ખાડીમાં. પછી 8મો પ્રશ્ન છે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? એમાં આવે બી અંતઃસ્થ આગ્નેય. પછી 9મો પ્રશ્ન છે બેસાલ્ટ કયા પ્રકારનો ખડક છે? એમાં સી આવે આગ્નેય. પછી 10મો પ્રશ્ન છે ખેતી માટે મૂળભૂત સંસાધન કયું છે? એમાં જવાબ આવે બી જમીન. 11મો પ્રશ્ન છે કાળી જમીન બીજા કયા નામે ઓળખાય છે? એમાં આવે સી રેગુર. છેલ્લો પ્રશ્ન છે 12મો ઉત્તર ભારતના વિશાળ મેદાની પ્રદેશના જૂના કાપને શું કહે છે? એમાં જવાબ આવે બી બાંગર. હવે પાઠ 13 પર આવી જાઓ. પેજ નંબર 73 પર પાઠ 13 ત્યાં વ્યાખ્યાઓ આપેલી છે સંકલ્પના. પેજ નંબર 73 વિભાગ બી નીચેના શબ્દોની સંકલ્પના સમજાવો. એમાં પહેલો શબ્દ છે કર્કવૃત્ત. તો એનો જવાબ લખો વિષવવૃત્તથી 23°30 ને અંતરે વિષવવૃત્તથી 23°30 ને અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે. ફરીથી બોલું છું વિષવવૃત્તથી 23°30 ને અંતરે ઉત્તરમાં આવેલા અક્ષાંશ વૃત્તને કર્કવૃત્ત કહે છે. પૂર્ણ વિરામ. બીજો વ્યાખ્યા છે દ્વીપકલ્પ. એનો જવાબ લખો જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય. જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવો ભૂખંડ દ્વીપકલ્પ કહેવાય છે. એવો ભૂખંડ દ્વીપકલ્પ કહેવાય છે. પૂર્ણ વિરામ. એના પછીનું ત્રીજું છે ઉચ્ચ પ્રદેશ. મેદાન કરતા ત્રીજી વ્યાખ્યા લખો મેદાન કરતા વધુ ઊંચાઈએ આવેલા સપાટ પ્રદેશને મેદાન કરતા વધુ ઊંચાએ આવેલા સપાટ પ્રદેશને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. આવેલા સપાટ પ્રદેશને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. પૂર્ણ વિરામ. હવે પાછળ આવી જાઓ. અપસારી પ્લેટ. હવે છેલ્લી 2 જ વ્યાખ્યા બાકી છે. પાછળ આવી જાઓ.
છઠ્ઠી વ્યાખ્યા છે અપસારી પ્લેટ. એનો જવાબ લખો. કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે. પૂર્ણ વિરામ. કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાથી અલગ અથવા દૂર થઈ રહી છે. પૂર્ણ વિરામ. આ પ્લેટોને અપસારી પ્લેટો અપસારી પ્લેટો કૌંસમાં લખો અપસરણ કહેવાય છે. પૂર્ણ વિરામ. હવે છેલ્લી છે અભિસરણ. છેલ્લી વ્યાખ્યા છે અભિસરણ. જવાબ લખો. કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. પૂર્ણ વિરામ. કેટલીક જગ્યાએ મૃદાવરણીય પ્લેટો એકબીજાની નજીક આવી રહી છે. પૂર્ણ વિરામ. આ પ્લેટો અભિસારી પ્લેટો અથવા તો અભિસરણ. આ પ્લેટો અભિસારી પ્લેટો કૌંસમાં લખો અભિસરણ કહેવાય છે. પૂર્ણ વિરામ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.